નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે દાક્તરી ગર્ભપાત અથવા તો આપણે જેને કહેતા હતા એમટીપી એની વિશે ચર્ચા આપણે પૂરી કરી લીધી. હવે આપણે પ્રકરણના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણો છેલ્લો ટોપિક એક બાકી છે. કયો છે? એ અફળદ્રુપતા અથવા તો એને આપણે વંધ્યતા કહીએ છીએ. અંગ્રેજી વર્ડ એના માટે આપેલો છે ઇનફર્ટિલિટી. બરાબર, તો આ છે આપણા પ્રકરણનો છેલ્લો ટોપિક છે. આના અગાઉના લેક્ચરમાં મિત્રો આશા રાખું કે તમને બધો ખ્યાલ આવી ગયો હશે. બરાબર, જે ડોક્ટરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત આપણે જેને કહેતા હતા, કઈ રીતે કરાવવામાં આવે છે, કયા કયા કિસ્સાઓમાં કરાવી શકાય, કયા કિસ્સાઓમાં ન કરાવી શકાય, એમાં કેટલું જોખમ હોય, આ દરેક બાબતો માટે આપણે વાત કરી લીધી. તો મિત્રો આજનો આપણો ટોપિક શરૂ કરીએ આપણે અફળદ્રુપતા અથવા તો વંધ્યતા. કે જો આપણે પ્રાથમિક સ્વાસ્થ્ય માટે ચર્ચા કરતા હોઈએ ત્યારે જો અફળદ્રુપતાની આપણે વાત ન કરીએ, વંધ્યતાની વાત ન કરીએ, તો આ પ્રાથમિક સ્વાસ્થ્યની વાત અધૂરી કહેવાય. કારણ કે અફળદ્રુપતા છે એ પ્રાજનનિક અસ્વાસ્થ્યની બાબત થઈ ને. જો સ્વાસ્થ્ય હોય, પ્રાજનનિક રીતે સંપૂર્ણ સ્વાસ્થ્ય હોય તો અફળદ્રુપતાનો પ્રશ્ન ન ઉઠે. પણ અહીંયા આપણે ભારત સહિત પૂરી દુનિયામાં ઘણી બધી મોટી સંખ્યામાં એવા દંપતીઓ જોઈએ છે કે જે અફળદ્રુપ હોય. ફક્ત ભારત કે ગુજરાતમાં જ નહીં, બરાબર, સંપૂર્ણ વિશ્વમાં આવા ઘણા બધા દંપતીઓ છે કે જે પોતે અફળદ્રુપ છે અથવા તો વંધ્ય છે. એટલે કેવા કે જેમને સંતાન પ્રાપ્તિ ન થઈ હોય અથવા તો ન થતી હોય એવા યુગલો. બરાબર, એટલે કે તેઓ અસુરક્ષિત સહવાસ છતાં પણ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે. તેઓ અસુરક્ષિત સહવાસ એટલે કેવો કે જે જન્મ નિયંત્રણના જે આપણે વિકલ્પો જોયા હતા, જે પદ્ધતિઓ જોઈ હતી, બરાબર, તો એ તમામ જે અવરોધકો હતા એનો ઉપયોગ કર્યા વગર, બરાબર, નિરોધનો એનો ઉપયોગ કર્યા વગર એ સમાગમ કરે છે, સહવાસ કરે છે. બરાબર, એ છતાં એ બાળકને પેદા કરવા માટે અથવા તો પ્રાપ્ત કરવા માટે અસમર્થ છે. તો એને આપણે અફળદ્રુપ કપલ, બરાબર છે, તો વંધ્ય યુગલ આપણે એને કહેતા હોય, જેની સંખ્યા છે પૂરી દુનિયામાં ઘણી બધી જોવા મળે છે. હવે આ વંધ્યત્વ છે એ શેના કારણે આવી શકે? અફળદ્રુપતા છે તો કયા કારણથી અફળદ્રુપતા હોય? બરાબર, તો આ અફળદ્રુપતાના અનેક કારણો હોઈ શકે. ઘણા બધા કારણો છે ને, આપણને ટેક્સ્ટ બુકમાં અહીંયા ચર્ચા કરેલી છે એટલા કારણો આપણા માટે પૂરતા છે. જોઈએ આપણે કેવા કેવા કારણો. તો કે શારીરિક કારણો, બરાબર, ફિઝિકલી ફિટ ન હોય, શારીરિક રીતે એની અંદર કંઈક થોડી ઘણી ખામી હશે, બરાબર, તો છે એ વંધ્ય હોઈ શકે. જન્મજાત રોગ, અમુક એવા રોગથી પીડાતા હોય, અમુક એવી રંગસૂત્રીય અનિયમિતતાઓ હોય, બરાબર, તો એનાથી છે એ ફળદ્રુપ અથવા તો આપણે કહીએ કે એ અફળદ્રુપ હોય, વંધ્ય હોય, બરાબર છે, ગર્ભ ધારણ ન કરી શકતા હોય આવા જન્મજાત રોગોથી. તો જન્મજાત રોગોના કારણે પણ એવું થઈ શકે. દવાઓ, અત્યારની જે હાઈ પાવર દવાઓ આવતી હોય, બરાબર છે, તો ક્યારેક એવું બન્યું હોય કે ગર્ભધારણ થયું હોય ને આવી જે દવાઓ લીધી હોય, બરાબર, અથવા ગર્ભ નિરોધકોનો ઉપયોગ કર્યો હોય, તો ક્યારેક એની સાઈડ ઇફેક્ટોના કારણે, બરાબર, આ સાઈડ ઇફેક્ટના કારણે પણ ગર્ભધારણ ન થઈ શકતું હોય પછી. એટલે એને જે આડ અસરો થતી હોય દવાઓની, તો એનાથી પણ ગર્ભધારણ ન થાય, એટલે કે એક અફળદ્રુપ રહેતા હોય. પ્રતિરક્ષા સંબંધી, બરાબર છે, આવા અમુક એના મગજમાં એ રીતે હોય અથવા તેની જે ઇમ્યુન સિસ્ટમ, પ્રતિરક્ષા મતલબ આપણે ઇમ્યુન સિસ્ટમ કહીએ તો ઇમ્યુન સિસ્ટમ એકદમ નબળી હોય, બરાબર, તો એનાથી પણ છે અફળદ્રુપ કપલ છે એ રહેતું હોય. ત્યાર પછી મનોવૈજ્ઞાનિક રીતે, જો અહીંયા સાયકોલોજીની વાત આવી, બરાબર, માનસિક રીતે એકદમ તણાવમાં રહેતા હોય. આજની જે આ દોડધામ અને ભાગદોડ ભરી જિંદગી છે, બરાબર છે, તો એકદમ તણાવ, ચિંતા, ટેન્શનમાં રહેતા હોય, તો એવા કપલો પણ છે જે સાયકોલોજીકલ રીતે છે ફળદ્રુપ, બરાબર છે. એવું એને માનસિક રીતે ધારી લીધું કે પુરુષ એવું ધારી લે કે હું પિતા ન બની શકું, અથવા સ્ત્રી એવું ધારી શકે કે હું માતા ન બની શકું. તો આવા મનોવૈજ્ઞાનિક કારણોથી પણ છે આવા છે ઘણા બધા દંપતીઓ અફળદ્રુપ છે રહેતા હોય. એટલે આ દરેક કારણો એના માટે જવાબદાર છે. શારીરિક કારણો, જન્મજાત રોગો,
દવાઓ છે, ઇમ્યુન સિસ્ટમને લગતા એટલે કે પ્રતિરક્ષા સંબંધિત છે, મનોવૈજ્ઞાનિક કારણો પણ એમાં છે સામેલ છે. પહેલા કેવું હતું કે ભારતમાં જો કોઈ દંપતીને બાળક ન થાય, બરાબર છે, એટલે કે મેરેજ લાઈફને અમુક સમય અમુક વર્ષો વયા ગયા હોય છતાં સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો જે કંઈ દોષનો ટોપલો હોય એ સ્ત્રીને આપી દેવામાં આવતો કે એના માટે સ્ત્રી જવાબદાર હોય. બાળક પ્રાપ્ત ન થાય તો એના માટે સ્ત્રી જવાબદાર હોય, આવું ભારતમાં મોટા ભાગે બનતું. હવે અત્યારે આવા કિસ્સાઓ ઓછા બને છે. અત્યારે આવું છે નહીં, કારણ કે અત્યારે ઘણા ખરા વેલ એજ્યુકેટેડ માણસો છે, બરાબર, કે જે સમજી શકે છે. પરંતુ સામાન્યત એવું હોતું નથી, બરાબર. આ સમસ્યા છે એ પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે, બરાબર. આપણે પણ આ સારી રીતે સમજવું જોઈએ કે ફક્ત એમાં સ્ત્રીને દોષી ઠેરવવી એ યોગ્ય ન ગણાય. પુરુષ સાથેમાં પણ આવી સમસ્યા હોઈ શકે, જેનાથી છે કપલ છે કેવું અફળદ્રુપ તો વંધ્ય રહેતું હોય, બરાબર. તો જેને આવી પ્રોબ્લેમ છે, સંતાન પ્રાપ્તિ ઈચ્છે છે છતાં સંતાન પ્રાપ્તિ નથી થતી, બાળક પેદા નથી કરી શકતા, તો એના માટે વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર, બરાબર, જે વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય પણ એને કહેવામાં આવે છે, બરાબર, કે જે યુગલને આ રીતે બાળકો ઉત્પન્ન નથી કરી શકતા તો એની સારવાર કરવામાં આવે, એનું નિદાન કરવામાં આવે, જેને વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય કહેવામાં આવે, અથવા તો આપણે વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર પણ એને કહી શકીએ છીએ. ઘણા બધા કેન્દ્રો છે હવે સમય જતા ખુલવા માંડ્યા છે. તો આ નિદાનમાં મદદરૂપ થાય વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય, અને કેટલીક આવી જે અનિયમિતતાઓ હોય એની યોગ્ય સારવાર કરે, સાચી સારવાર કરે અને દંપતીઓને છે બાળક પ્રાપ્ત કરાવતા હોય. એટલે ઘણા દંપતીઓ છે એને આ રીતે બાળક પ્રાપ્ત થતું પણ હોય, બરાબર, જેને બહુ મોસ્ટ એવી કહેવાય ને કે સમસ્યા એટલી બધી વધારે ન હોય તો અમુક એ સારવારથી નિદાનથી છે બાળક પ્રાપ્ત કરી શકતા હોય. પણ ક્યારેક એવું બને કે જો આ ખામીઓ છે સારી કરવી શક્ય ન હોય, વધારે માત્રામાં હોય, એનો ઈલાજ શક્ય ન હોય, તો ત્યાં કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ દાખલ કરવામાં આવી છે, બરાબર. કેવી પદ્ધતિઓ? કે સહાયક પ્રજનન પદ્ધતિ, બરાબર, જેને આપણે અંગ્રેજીમાં કહી શકીએ અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ, શોર્ટમાં ART તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર. તો આવી સામાન્ય રીતે જાણીતી પદ્ધતિઓ છે જેની સહાયથી આ દંપતીઓ છે એ બાળકો પેદા કરે છે. યાદ રાખજો, જે ખામીઓને સારી કરવી શક્ય નથી, બરાબર, તો એના માટે કેટલીક આવી વિશિષ્ટ પદ્ધતિઓ છે જેને સહાયક પ્રજનન પદ્ધતિ અથવા તો આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ ART તરીકે ઓળખવામાં આવે. તો આવી પદ્ધતિઓ દ્વારા છે એ દંપતીઓ બાળક પેદા કરી શકે છે. એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ, બરાબર, પ્રથમ પદ્ધતિ માટે આપણે અહીંયા વાત કરવા છે તો પ્રથમ છે ઇન વિટ્રો ફલન. કેવું છે? ઇન વિટ્રો ફલન, અથવા તો આપણે એને કહીએ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. IVF શબ્દ તમે સાંભળ્યો હોય, અથવા તો IVF સેન્ટર, આવા શબ્દોથી પણ તમે પરિચિત હો. જો મિત્રો બે શબ્દો એક સમાન આવે, એક છે IVF અથવા તો એને આપણે ઇન વિટ્રો કહીએ, અને બીજો છે ઇન વિવો અથવા આપણે ઇન વાઇવો બોલતા હોઈએ. આ બે શબ્દો સમાન જ છે આમ જોતા, બરાબર. પણ ઇન વિટ્રો એટલે કેવું? તો કે કૃત્રિમ રીતે, કંઈક કૃત્રિમ માધ્યમથી, કુદરતી રીતે જે પ્રક્રિયા થતી હોય એ નહીં, પણ પ્રયોગશાળામાં થતી હોય, બરાબર, લેબોરેટરીમાં થતી હોય એને આપણે કહીશું ઇન વિટ્રો. અને જો કુદરતી માધ્યમમાં થતી હોય તો એને આપણે ઇન વાઇવો કહીએ, જે કુદરતી રીતે થતી હોય, બરાબર. એટલે થોડીક માહિતી તમને આના માટે ખ્યાલ હોવી જોઈએ. એમાં પ્રથમ આપણે વાત કરવાની છે ઇન વિટ્રો માટે. તો ઇન વિટ્રો ફલન, જેને આપણે કહીએ છીએ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, શોર્ટમાં IVF પદ્ધતિ, બરાબર. તો IVF પદ્ધતિ દ્વારા પણ છે બાળક ઉત્પન્ન કરી શકાય છે. જોઈએ આપણે કઈ રીતે, તો IVF માં શરીરની બહાર ફલન હોય, કારણ કે ઇન વિટ્રો છે, બરાબર છે, કૃત્રિમ માધ્યમમાં પ્રયોગશાળામાં થશે, એટલે શરીરની બહાર હોય પણ લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન થાય. આમ હોય શરીરની બહાર, બરાબર, શરીરની બહાર શરૂઆતના સમયમાં છે ફલિતાંડ બનાવવામાં આવે, પછી એને શરીરની અંદર દાખલ કરવામાં આવે, એટલે લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં એમ આપણે કહી શકીએ. તો આ પદ્ધતિ છે IVF. બીજું કે એને આપણે ભ્રૂણ સ્થળાંતરણ પણ કહી શકીએ, અથવા તો ભ્રૂણ સ્થળાંતરણને લગતી પદ્ધતિ છે એમ્બ્રિયો ટ્રાન્સફર, ET આપણે એને શોર્ટમાં કહીએ, બરાબર. તો આ ભ્રૂણ સ્થાનાંતરણને લગતી પદ્ધતિ છે જેને એમ્બ્રિયો ટ્રાન્સફર કહેવામાં આવે છે.
કઈ રીતે? તો ટેસ્ટ ટ્યુબ છે, આપણે સાંભળ્યું ને સામાન્ય રીતે આ પદ્ધતિને જો કે આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે જાણીતી છે. આપણે સાંભળ્યું ટેસ્ટ ટ્યુબ બેબી, તો ઘણા વિદ્યાર્થીઓને એમ થતું કે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે શું, કે ટેસ્ટ ટ્યુબમાં આખા બાળકનો વિકાસ કરવામાં આવતો હશે? ના, અહીંયા એવું નથી. શું છે તો કે અહીંયા સ્ત્રીમાંથી શુક્રકોષ અંડકોષ અને પુરુષમાંથી શુક્રકોષ આ બંનેને ટેસ્ટ ટ્યુબની અંદર એનો વિકાસ કરાવવામાં આવે કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં, બરાબર? અથવા તો ટેસ્ટ ટ્યુબ કે પેટ્રી ડિશમાં એનો આપણે કહીએ કે વિકાસ કરાવવામાં આવે. શું હોય એમાં? તો કે જેમાં પત્ની અથવા તો દાતા સ્ત્રી, બરાબર, સ્ત્રીની વાત છે, એનો અંડકોષ અને પતિ અથવા તો જે દાતા પુરુષ હોય એનો શુક્રકોષ એને એકત્રિત કરવામાં આવે છે, બરાબર? સ્ત્રીમાંથી છે અંડકોષ પ્રાપ્ત કરવામાં આવે અને પુરુષમાંથી શુક્રકોષ પ્રાપ્ત કરવામાં આવે. જો પતિ પત્નીના લઈ લે, બરાબર, તો પણ ચાલે કે ભાઈ એની શરીરની અંદર ન થતું હોય, બરાબર, ફલન, તો એના સ્ત્રીમાંથી અંડકોષ અને પુરુષમાંથી શુક્રકોષ લઈ લે અને એને પેટ્રી ડિશમાં અથવા તો ટેસ્ટ ટ્યુબમાં છે એનો વિકાસ કરવામાં આવે. જો સ્ત્રી કે પુરુષના જે અંડકોષના શુક્રકોષ છે, બરાબર, એ પૂરેપૂરો પરિપક્વ અથવા તો એના માટે કેપેબલ ન હોય, તો જે દાતા સ્ત્રી અથવા તો દાતા પુરુષ કે જે ડોનેટ કરતા હોય, બરાબર છે, કે જે પોતે ફળદ્રુપ હોય, એનામાં કંઈ ખામી ન હોય, તો એનો શુક્રકોષ અને અંડકોષ લઈને એનું ફલન કરાવવામાં આવે. અને પ્રયોગશાળામાં યોગ્ય સ્થિતિમાં આ ફલિતાંડનું નિર્માણને પ્રેરવામાં આવે, એટલે કે ફલિતાંડ બનાવવામાં આવે. આ બંને સંયોજન એને કૃત્રિમ રીતે ભેગા કરવામાં આવશે અને એનું ફલિતાંડ બનશે, બરાબર? જે ફલિતાંડ બને ત્યારબાદ આ ફલિતાંડ અથવા તો જે પ્રારંભિક ભ્રૂણ છે, બરાબર, કે જે 8 સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો હોય, શરૂઆત થઈને, બરાબર, શુક્રકોષ અંડકોષ બને, એનું છે વિકાસ થઈને થોડોક વિભાજન થાય, ફલિતાંડ બને. ફલિતાંડમાંથી પછી 2 કોષોમાંથી 4 કોષો બને, 4 કોષોમાંથી 8 કોષો બને. આ વાત આપણે પહેલા જોઈ લીધી છે આગળના પ્રકરણમાં. તો જે આ 8 કોષ સુધીનો જે ગર્ભકોષ્ઠી કોષ ધરાવતો કોષ હોય, બરાબર, એને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. કઈ જગ્યાએ? અંડવાહિનીમાં. જો પેલું છે આ રીતે આપણે ગર્ભાશયમાં સ્થાનાંતર પણ જોવાનું છે, પણ સૌપ્રથમ છે અંડવાહિનીમાં સ્થાનાંતર જોઈએ છે. ક્યારે? જ્યારે 8 ગર્ભકોષ્ઠી કોષ સુધીનો જે ભ્રૂણ હશે ને એની વાત છે, બરાબર? 8 થી વધારે હશે તો પછી ગર્ભાશયમાં સ્થાપન કરવાનું થશે. એટલે ફલન થાય, આપણને ખ્યાલ છે ફલન થાય ક્યાં? અંડવાહિનીમાં. પ્રાથમિક ભ્રૂણ ક્યાં હોય? ઝાયગોટ અથવા આપણે એને કહીએ તો એ અંડવાહિનીમાં હશે ને, બરાબર? એટલે એને અંડવાહિનીમાં એનું સ્થાપન કરવામાં આવે. અને જે અંડવાહિનીમાં જે સ્થાપન કરવા માટે એને લેપ્રોસ્કોપ દ્વારા સ્થાપન કરવામાં, યાદ રાખજો, બરાબર? અંડવાહિનીમાં જેનું સ્થાપન થશે ને લેપ્રોસ્કોપ, અહીંયા લખી નાખું છું, બરાબર? તો જે આ ફલિતાંડ છે એનું લેપ્રોસ્કોપ દ્વારા અંડવાહિનીમાં સ્થાપન અથવા તો સ્થાનાંતર કરવામાં આવશે, બરાબર? અને ત્યાંથી પછી આગળ જે રીતે એની પ્રક્રિયા થતી હોય એ રીતે ગર્ભાશયમાં આવશે અને એનું ગર્ભસ્થાપન થશે. તો આ પ્રક્રિયા જે છે એને આપણે ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતર શું કહેશું? ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતર. અંગ્રેજીમાં આપણે એને નામ આપી શકીએ ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. યાદ રાખજો, બરાબર? ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ટૂંકમાં આપણે એને જીફ્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? જીફ્ટ કહેવામાં આવે છે. તો આ છે એ અંડવાહિનીની અંદર સ્થાનાંતર કરવામાં આવે ફલિતાંડનું, બરાબર? તો આ પહેલી પદ્ધતિથી આપણે ઇન વિટ્રો ફલન, બરાબર? સૌપ્રથમ શું કરવામાં આવશે? સ્ત્રીમાંથી અંડકોષ, પુરુષમાંથી શુક્રકોષ, બરાબર, બંનેનું બહાર છે એ સંવર્ધન માધ્યમમાં પેટ્રી ડિશમાં એનું ફલન કરીને ફલિતાંડ બનાવવામાં આવે અને ત્યાર પછી જે ફલિતાંડ છે 8 કોષ સુધીનું હોય, 8 ગર્ભકોષ્ઠી કોષ સુધીનું, પછી એને સ્ત્રીની અંદર અંડવાહિનીમાં દાખલ કરવામાં આવશે લેપ્રોસ્કોપ દ્વારા. પછી છે એ આખો એની વિકાસની અવસ્થા છે એ શરૂ થતી હોય અને આ પ્રક્રિયાને શું કહીએ આપણે? ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતર, ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર, જીફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જો 8 કોષ વાળો ગર્ભકોષ્ઠી કોષ હોય, બરાબર, તો આપણે એને અંડવાહિનીમાં દાખલ કર્યો લેપ્રોસ્કોપ દ્વારા. પણ હવે જો 8 કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષો યુક્ત ભ્રૂણ છે, બરાબર, ભ્રૂણ વિકાસ પામે છે પણ 8 કરતા વધુ કોષ અંદર બની ગયા છે, બરાબર, મોરલા અવસ્થા આપણે જેને કહેતા હતા ને એ. તો આ 8 કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષો યુક્ત જે ભ્રૂણ છે એને હવે આપણે આગળનો વિકાસ પૂરો કરાવવો હોય તો એને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવું પડે અથવા તો ગર્ભાશયમાં સ્થાપિત કરવું પડે. 8 કોષો સુધી હોય તો 8 કોષો પહેલાની અવસ્થા હોય તો અંડવાહિનીમાં,
પણ જો 8 કોષો પછી જે ગર્ભકોષ્ઠી કોષયુક્ત ભ્રૂણ છે, બરાબર, તો એને આપણે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે અને એને અંતઃગર્ભાશય સ્થાનાંતર IUT કહેવામાં આવે, બરાબર, ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર. યાદ રાખજો, બરાબર. IUT માં શું હોય કે 8 કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો જે ભ્રૂણ છે એને આગળના તબક્કા પૂરા કરવા માટે ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવશે અને એને આપણે અંતઃગર્ભાશય સ્થાનાંતર ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર તરીકે ઓળખશું, બરાબર. હવે કે જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય, માનો કે સ્ત્રીઓ ગર્ભધારણ નથી કરી શકતી, એ સંભોગની પ્રક્રિયા દરમિયાન અંડકોષ શુક્રકોષનું મિલન થાય, બરાબર, ફલનની પ્રક્રિયા થાય, ફલિતાંડ બને, પણ ગર્ભસ્થાપન નથી થતું ગર્ભાશયમાં, બરાબર છે ને. ગર્ભાશયમાં કંઈક જે અંદરનું સ્તર છે એન્ડોમેટ્રિયમ, એમાં કંઈક ખામી હોય અથવા તો બીજા અન્ય કોઈ કારણસર ગર્ભસ્થાપન ફલન થાય છે, ફલિતાંડ બને છે, પણ ગર્ભસ્થાપન નથી થતું, ત્યારે તો તેમની સહાયતા માટે ઇન વિવો ફલન પદ્ધતિ, તો ઇન વિવો ફર્ટિલાઇઝેશન પદ્ધતિ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. ઇન વિવોમાં શું હોય કે સ્ત્રીના શરીરમાં જે જનનકોષોનું જોડાણ થશે, બરાબર છે, જે જોડાણ છે કુદરતી રીતે આપણે કીધું ને કે સ્ત્રીના કોષોમાં જ આ જનનકોષોનું જોડાણ થાય, શુક્રકોષ અંડકોષનું મિલન થાય, ફલિતાંડ બને, પછી ત્યાર પછી જે ફલિતાંડ બને એ ફલિતાંડને લઈ લેવામાં આવે, એટલે કે એને બહાર કાઢવામાં આવે અને બીજી અન્ય સ્ત્રીના ગર્ભાશયમાં એને સ્થાપિત કરવામાં આવે, કે જે ગર્ભાશયનું છે, જે સ્ત્રીનું ગર્ભાશય ફળદ્રુપ હોય, બરાબર, ગર્ભસ્થાપન થઈ શકે તેવું હોય, તો એવી સ્ત્રીની અંદર આ જે ફલિતાંડ છે એનું સ્થાપન કરવામાં આવે, તો એને આપણે કહીશું ઇન વાઇવો ફલન. આ પણ IUT નો જ એક પ્રકાર છે, બરાબર. તો આ જે ઇન વાઇવો ફલનથી બનતું જે ભ્રૂણ છે એનું સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ, કે એ જે સ્ત્રી છે એની અંદર જ બનશે, બરાબર, ફલન થઈ જશે, ફલિતાંડ બનશે, પછી ગર્ભસ્થાપન માટે આ ભ્રૂણને બહાર કાઢી લેવાનું છે અને અન્ય સ્ત્રીના ગર્ભાશયમાં એને સ્થાપિત કરવાનું છે. આપણે કેમ મકાન ભાડે લઈએ એમ ગર્ભાશય ભાડે લેવાની વાત છે, બરાબર, પણ આ પદ્ધતિથી છે એ બાળકનો જન્મ કરાવી શકાય. એ ફલિતાંડ પછી એમાં સ્થાપિત કરીએ એટલે એના આગળની જે બધી પદ્ધતિ છે, બરાબર, બધી વિકાસની આખી જે એ બધી એને પૂરી થાય બધી પ્રક્રિયાઓ અને છેલ્લે છે બાળકનો જન્મ થાય, પણ એ અન્ય સ્ત્રીના ગર્ભાશયમાંથી જન્મ કરાવવામાં આવે. ફલિતાંડ મૂળ સ્ત્રીનું જ હોય, પતિ પત્નીનું દંપતીનું જ હશે, પણ એ જન્મ છે એને બીજી સ્ત્રી આપશે, બરાબર. જો આવું આપણે જે બહુ મોટી સેલિબ્રિટીઓ હોય ને, બરાબર છે, જે હાઈફાઈ હોય, તો એ લોકો ક્યારેક આવું કરતા હોય કે પોતાનું શરીર જાળવી રાખવા, આકાર જાળવી રાખવા, પોતાનું ફિગર મેન્ટેન કરવા માટે છે ને ફલિતાંડ બનવા દેશે પોતાના શરીરમાં, પણ પછી એ ફલિતાંડ લઈને પછી બીજી કોઈ અન્ય સ્ત્રીના ગર્ભાશયમાં એનો વિકાસ કરાવતા હોય, બરાબર. પણ એમાં એ પૈસાનો એવો એ ખર્ચો કરતા હોય, કારણ કે જે સ્ત્રી છે એ ધારણ કરે એનો ગર્ભ, તો એના બધું પૈસા ને એવું બધું ચૂકવવું પડતું હોય. તો આ જે બહુ મોટી સેલિબ્રિટી હોય એમાં ક્યારેક એવું બનતું હોય ફેશનના ક્રેઝના કારણે. હવે એવા કિસ્સામાં કે જ્યાં સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું પર્યાવરણ પૂરું પાડી શકે છે. હવે એવી સ્ત્રી છે કે જે ગર્ભધારણ માટે યોગ્ય છે, બરાબર છે, એનો ગર્ભાશય છે એ ફળદ્રુપ છે, ગર્ભધારણ થઈ શકે છે, પણ એના અંડપિંડમાં કંઈક ખામી હોય અથવા તો બીજા કોઈ કારણસર એ અંડકોષ જ ઉત્પન્ન કરી શકતી નથી, બરાબર. તો એમના માટે એક અન્ય પદ્ધતિ અપનાવવામાં આવે છે. કઈ પદ્ધતિ? કે એમાં જે દાતામાંથી અંડકોષ લેવામાં આવે છે, દાતા સ્ત્રી છે, બરાબર છે, એમાંથી અંડકોષ લેવામાં આવે છે અને એ અંડકોષ છે એ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. જો એમાં ગર્ભસ્થાપન થાય છે, બરાબર છે, આખી ગર્ભ વિકાસની પ્રક્રિયા થાય છે, એટલે ગર્ભાશય એના માટે ફળદ્રુપ છે, પણ અંડકોષ ઉત્પન્ન નથી થતો, તો એ દાતા સ્ત્રીમાંથી છે અંડકોષ લેવામાં આવે છે, બરાબર છે, એટલે કે જન્યુઓ મેળવે છે. તો એને આપણે જીપ્ટ કહેશું, ટૂંકમાં શું કહેશું? જીપ્ટ, કે અંડવાહિનીમાંથી સ્થાનાંતરિત કરવામાં આવે છે, બરાબર. જીપ્ટને અહીંયા ગિફ્ટ કહેશું. જીપ્ટ આપણે આગળ જોઈ લીધું, બરાબર છે, કે અંડવાહિનીમાં જે આપણે શુક્રકોષને જે દાખલ કર્યો હતો, આખું ફલિતાંડ બનાવીને અંડવાહિનીમાં દાખલ કર્યો હતો, એને આપણે જીપ્ટ કહેતા હતા, અને આપણે ગિફ્ટ કહેશું. કે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ગેમેટ એટલે જન્યુ, બરાબર, ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, કે અંદર આપણે એની અંદર અંડવાહિનીમાં આપણે એને ટ્રાન્સફર કર્યું છે. ગેમેટ એટલે જન્યુનું ટ્રાન્સફર કર્યું છે. અંડકોષ એમાં ઉત્પન્ન નહોતા થતા ને, એટલે અંડકોષ આપણે બીજી દાતા સ્ત્રીમાંથી લઈને આ જે સ્ત્રી છે એની અંડવાહિનીમાં દાખલ કરેલા છે, બરાબર છે, એટલે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ગિફ્ટ જેને આપણે ટૂંકમાં કહેશું.
ત્યાર પછી કે પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવા માટે અન્ય પણ એક વિશિષ્ટ પદ્ધતિ છે કે જેને આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ કહેવામાં આવે. જો નામ આ બધા યાદ રાખવા ફરજિયાત છે, બરાબર. શોર્ટ નેમ અને ફૂલ ફોર્મ પણ યાદ રાખવો પડશે. આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ, બરાબર, જેના માટે શબ્દ છે ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, બરાબર. એમાં શું આપણે ટૂંકમાં કહેશું ને ICSI. શું કહેશું? ICSI. આ ICSI માં શું હોય કે એમાં શુક્રકોષને સીધો જ અંડકોષની અંદર દાખલ કરવામાં આવશે, બરાબર છે ને. ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન ICSI આ પદ્ધતિમાં શુક્રકોષને સીધો અંડકોષમાં જ દાખલ કરવામાં આવશે એક માઇક્રો ઇન્જેક્શન દ્વારા, બરાબર. કદાચ શુક્રકોષને ચલિતતા ઓછી હોય તો પણ આ રીતે થઈ શકે, બરાબર. તો આ શુક્રકોષને સીધો જ અંડકોષમાં દાખલ કરવામાં આવે તો એ પદ્ધતિ છે ને આપણે ICSI કહેશું, બરાબર છે. આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ જેને કહેવામાં આવે, બરાબર. હવે આ છે કે વંધ્યતા કે અફળદ્રુપતા એ તેની પુરુષ સાથીની સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને કારણે પણ હોઈ શકે. જો પુરુષ છે એ સ્ત્રીની યોનિમાં વીર્ય દાખલ કરવા માટે સક્ષમ નથી તો પણ અફળદ્રુપતા આવી શકે, વંધ્યતા આવી શકે. અથવા તો એના સ્ખલનની અંદર વીર્ય સ્ખલનમાં જો શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોય, જરૂરી માત્રા કરતા શુક્રકોષની સંખ્યા હાવ ઓછી હશે તો પણ એ વંધ્યતાનું કારણ બનશે, બરાબર. એટલે આ પુરુષ સાથી માટેની જે મિસ્ટેક થઈ ને કે પુરુષ સાથી છે સ્ત્રીની યોનિ માર્ગમાં વીર્ય દાખલ કરવાની ક્ષમતા ન ધરાવે, એને શિશ્નના ઉત્થાનનો કે અન્ય કોઈ પ્રોબ્લેમના કારણે, અથવા તો એના જે સ્ખલન થાય વીર્યનું, બરાબર, એમાં શુક્રકોષની સંખ્યા ઓછી હોય તો એના કારણે પણ છે આવું થઈ શકે, વંધ્યતા કે અફળદ્રુપતા આવી શકે. તો તેને ઠીક કરવા માટે કૃત્રિમ વીર્યસેચનની પદ્ધતિ અપનાવાય છે, બરાબર, જેને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહેવામાં આવે, બરાબર. AI ટૂંકમાં શું કહેશું આપણે? AI, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, જેને કૃત્રિમ વીર્યસેચન કહેવામાં આવે, બરાબર, કે જે પુરુષ સ્ત્રીના યોનિ માર્ગમાં વીર્ય ઠાલવવા માટે સક્ષમ નથી અથવા તો જેના વીર્યમાં શુક્રકોષની સંખ્યા જરૂરી માત્રા કરતા ઓછી છે તો એને ઠીક કરવા માટે કૃત્રિમ વીર્યસેચનની પદ્ધતિ અપનાવાય છે. એમાં શું હોય કે આ પદ્ધતિમાં વીર્યને છે પતિમાંથી ગ્રહણ કરવામાં, બરાબર. પતિના જે શુક્રપિંડની જે અધિવૃષણ નલિકા છે આ અધિવૃષણ નલિકામાંથી છે વીર્યને મેળવવામાં આવશે. જો એ, બરાબર, સક્ષમ ન હોય, વીર્ય છે સ્ત્રીની યોનિમાં દાખલ કરવા માટે સક્ષમ ન હોય તો એને વીર્યને છે પતિમાંથી દાખલ કરવામાં આવે. અને જો એના વીર્યમાં શુક્રકોષની સંખ્યા ઓછી હોય તો સ્વસ્થ દાતામાંથી છે આ વીર્ય એકત્રિત કરવામાં આવશે, બરાબર, અને સ્ત્રીની યોનિમાં દાખલ કરવામાં આવે. જો આ ખાસ યાદ રાખજો, બરાબર. વીર્યને પતિમાંથી અથવા તો સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે. વીર્ય પતિમાંથી ક્યારે એકત્રિત કરશે કે પતિ છે એ સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા માટે સક્ષમ ન હોય ત્યારે, અથવા સ્વસ્થ દાતામાંથી ક્યારે એકત્રિત કરવામાં આવે કે સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોય જરૂરી માત્રા કરતા, બરાબર, અને વંધ્યતા આવી હોય તો એવી જગ્યાએ દાતામાંથી છે શુક્રકોષો એકત્રિત કરવામાં આવે અને એને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવશે અથવા તો એને ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે. યોનિ માર્ગ કે ગર્ભાશયમાં દાખલ કરવામાં આવશે કૃત્રિમ રીતે, બરાબર, કેથેટર દ્વારા. આપણે કેમ કીધું હતું કે અંડવાહિનીમાં લેપ્રોસ્કોપ દ્વારા દાખલ કર્યું હતું, એમ અહીંયા ગર્ભાશયમાં આપણે સ્થાનાંતરિત કરવાનું થશે, બરાબર છે. આજે આ યુનિટ આપણે વાત કરી તો અમે કેથેટર દ્વારા છે દાખલ કરવામાં આવશે. તો જે કૃત્રિમ વીર્યસેચનની જે પદ્ધતિ છે, બરાબર, એને અંતઃગર્ભાશય વીર્યસેચન, ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન. જો અહીંયા IUI છે, અહીંયા શું હતું આપણે? IUT હતું, બરાબર છે, ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર. અહીંયા છે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન. એટલે નામમાં ફેર ન પડે એનો થોડોક આપણે ખ્યાલ રાખવો. જો કે અહીંયા વિકલ્પો ઘણા છે સંતાન પ્રાપ્તિ માટે. આપણે જે બધી પદ્ધતિઓ જોઈ, બરાબર, આ પદ્ધતિઓ દ્વારા સંતાન પ્રાપ્તિ કરી શકાય છે, બરાબર. જે માતા પિતા બનવા ઈચ્છુક દંપતીઓ હોય તે આવી કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને છે એ પોતે માતૃત્વ કે પિતૃત્વ ધારણ કરી શકતા હોય. પરંતુ આ બધી પદ્ધતિમાં વિશિષ્ટ નિષ્ણાંતો, એટલે કે એવા વિશિષ્ટ જે સર્જનો હોય, નિષ્ણાંતો હોય, એમની જરૂરિયાત પડે છે અને સાથે સાથે મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વકના સંચાલનની પણ જરૂર છે. સાધનો એના માટે જે વપરાશે એ સાધનો પણ ખૂબ મોંઘા હોય, સાથે ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂર. આ પ્રક્રિયા છે ને એકદમ હાર્ડ છે, એકદમ અઘરી પ્રક્રિયા. આપણે જેટલું બોલીએ એટલી સરળ વાત નથી કે આપણે ફલિતાંડ બનાવી અને ગર્ભાશયમાં દાખલ કરવું ને શુક્રકોષ લઈ અને એને અંડવાહિનીમાં દાખલ કરીને, આ જેટલી બોલીએ એટલી સરળ પ્રક્રિયા નથી.
4-5 વખત ચાન્સીસ લેવા પડતા હોય અથવા વધારે વખત પણ ચાન્સીસ લેવાતા હોય ત્યારે એની સફળતા મળતી હોય તો આ ચોકસાઈપૂર્વકના સંચાલનની પણ એમાં જરૂર પડશે. એટલા માટે આ સવલતો છે એ બધી હાલમાં આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રોમાં જોવા મળશે. બરાબર છે, વિશ્વમાં ઘણી સંસ્થાઓ છે તો ઘણા આવા કેન્દ્રો છે કે જ્યાં બધી સગવડો મળે છે. આપણા દેશમાં હાલમાં આ સગવડો થોડીક ઓછા પ્રમાણમાં મળે અને એ સામાન્ય છે. દેખીત રીતે આનો લાભ પણ ખૂબ જ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે તેવો હોય. બરાબર, અમુક જે બહુ ખૂબ જ ધનવાન છે, બરાબર છે, પૈસાદાર વ્યક્તિઓ છે, એ અમુક મર્યાદિત સંખ્યામાં હોય તો એ લોકોને પરવડે, બાકી દરેક સામાન્ય માણસને પરવડે તેવી આ પદ્ધતિ નથી. બરાબર, કારણ કે એકદમ બહુ ખૂબ ખર્ચાળ પદ્ધતિ છે, તેથી દરેક લોકોને આનો લાભ મળી શકે નહીં. આ પદ્ધતિઓને અપનાવવામાં ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પરિણામો પણ અડચણરૂપ બને છે. અરે યાર, પ્રાજનિક સ્વાસ્થ્ય જ બધી લાગણીઓ સાથે, ધાર્મિકતા સાથે અને સામાજિક પરિબળો સાથે જોડાયેલું છે. એટલે આમાં પણ આ બધા પરિબળો અસર કરશે. ભાવનાઓ, બરાબર છે, કે કોઈ દંપતી છે આવી રીતે બાળકને પ્રાપ્ત કરવા માટે એવી પદ્ધતિ અપનાવે તો કદાચ કોઈ દાતા સ્ત્રી કે દાતા પુરુષમાંથી છે એ શુક્રકોષ કે અંડકોષ લેતા હોય તો એને એવી ભાવનાઓ ક્યાંક ને ક્યાંક મગજમાં થતી હોય કે ભાઈ આ બાળક છે આપણું તો ન જ ગણાય ને. બરાબર છે, કુદરતી રીતે તો એનું પોતાનું ન ગણાય અથવા તો એ જેણે લીધું છે તો એ કયા પ્રકારના એના ગુણો હશે, કયા પ્રકારના લક્ષણો હશે. ધાર્મિક રીતે પણ એને થોડુંક ઓલું લાગતું હોય અને સામાજિક રીતે પણ, એટલે કે લોકો શું વાતો કરશે, બરાબર છે, સમાજમાં શું વાત થશે કે આ બધી પદ્ધતિઓ આપણે અપનાવશું તો બધા કેવી રીતે એનો રિપ્લાય કરશે, રિએક્ટ કરશે. તો આવા બધા પરિબળો પણ છે એમાં અડચણરૂપ બનતા હોય. અને આ બધી પદ્ધતિઓનું અંતિમ લક્ષ્ય શું? તો આ બધી પદ્ધતિનું અંતિમ લક્ષ્ય સંતાન પ્રાપ્તિ. કોઈ પણ પદ્ધતિ અપનાવીને છેલ્લે લક્ષ્ય કયું પ્રાપ્ત કરવું છે? સંતાન પ્રાપ્તિ. સંતાન પ્રાપ્તિ માટે છે આ બધી પ્રયાસો થતા હોય. કારણ કે જો કોઈ પુરુષ, બરાબર છે, પિતૃત્વ ધારણ કરે અથવા તો કોઈ સ્ત્રી માતૃત્વ ધારણ કરે તો એની જે એને જે ખુશી મળતી હોય એ આપણે શબ્દોમાં વર્ણવી ન શકીએ. બરાબર, આપણે ખાલી બોલી શકીએ, બાકી શબ્દથી એનું વર્ણન ન થઈ શકે. તો એના માટે સંતાન પ્રાપ્તિ માટે, બરાબર છે, માતા પિતાનું સુખ ભોગવવા માટે અથવા સંતાન સુખ મેળવવા માટે છે આ બધી પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય. પણ એમાં પણ કંઈક ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પાસાઓ છે એ અડચણરૂપ બનતા હોય. વાત કરીએ આપણા ભારતમાં તો ભારતમાં અનેક ઘણા બધા અનાથ અને નિરાધાર બાળકો છે. બરાબર, એટલે એની તરફ ધ્યાન દોરવું પણ જરૂરી છે. કારણ કે જો એનો ખ્યાલ રાખવામાં ન આવે, બરાબર છે, એની દેખરેખ કરવામાં નહીં આવે તો તે કદાચ પુખ્તતા સુધી જીવિત પણ નહીં રહે, પુખ્ત વ્યક્તિ ન બની શકે. બરાબર, એ પહેલા તો કોઈ કારણસર એનું મૃત્યુ પણ થઈ જતું હોય, કારણ કે એમને દેખરેખ રાખવા વાળું કે સંભાળ લેવા વાળું કોઈ હોતું નથી. એટલા માટે તો આપણા દેશનો કાયદો છે એ બાળકને કાનૂની રીતે ગોદ લેવાની પરવાનગી આપે છે. બરાબર છે, કાનૂની રીતે, કાયદાકીય રીતે છે એનો જે કંઈ પ્રોસેસ કરવી પડતી હોય એ પ્રોસેસ કરીને છે બાળકને ગોદ લઈ શકાય છે. બરાબર, તો આવો આજે અમુક એવા દંપતી છે કે જે માતા પિતા બનવા માટે ઈચ્છુક છે, માતા પિતા બનવાની ઈચ્છા છે, તો તેમના માટેની આ એક ખૂબ સારી પદ્ધતિ છે. કદાચ પેલી બધી પદ્ધતિઓમાં નિષ્ફળતા મળે તો આ પદ્ધતિ તો બેસ્ટ છે. બરાબર, જ્યાંથી એક બાળકને પણ માતા પિતાનો છાંયડો મળશે તથા માતા પિતા પણ બાળક અથવા તો સંતાનનું સુખ છે મેળવી શકે. તો આ પદ્ધતિ એક બેસ્ટ છે. પણ આપણે વાત કરીએ કે આમાં કંઈક ને કંઈક એવું થતું હોય કે જો કોઈ અનાથ બાળકને કે એમ કોઈ એડોપ્ટ કરે તો કદાચ એના સામાજિક પાસાઓ પણ આડા નડતા હોય કે લોકો શું કહેશે. ક્યારેક એવું બને ને કે અસામાજિક તત્વો હોય તો એ બધું આવું નેગેટિવ બાબત જોઈતા હોય કે માતા પિતા ક્યારેય એવું નથી કહેવાના બાળકને કે તું અમારું બાળક નથી, પણ આવા સામાજિક અમુક અસામાજિક તત્વો છે એ ક્યારેક કહી દેતા હોય તો એનાથી છે લાગણીઓ છે ઘવાતી હોય. બરાબર છે, એની ભાવનાઓને ઠેસ પહોંચતી હોય. તો બને ત્યાં સુધી એવું ન થાય તેનો આપણે પણ એક જવાબદાર નાગરિક તરીકે અને જાગૃત નાગરિક તરીકે ખ્યાલ રાખવો જોઈએ. જો મિત્રો આપ બધા સારી રીતે જાણશો કે કોઈનું ખરાબ કરવાથી આપણને કાંઈ સારું મળવાનું નથી. બરાબર, તો બને એટલું પોઝિટિવ બનવાનું અને બને એટલું સારું કરવાનું. બરાબર, આ ટોપિકની સાથે સાથે આપણે આ પાઠ પણ અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર, આશા રાખું કે તમને બધાને એકદમ વિસ્તૃત રીતે આ પાઠ સમજાઈ ગયો છે. તમારી તૈયારી માટે મિત્રો જે તમારે આપણે એનસીઈઆરટી સિલેબસમાં જે થિયરી આપેલી છે એ થિયરી છે એના માટે પૂરતી છે. જો અન્ય કોઈ એના માટે ટોપિક હશે તો એ આપણે આગળ એના માટે વાત કરશું. બરાબર, અને હવે જ્યારે આપણે મળીએ ત્યારે એક નવા પ્રકરણ સાથે આપણે મળશું. જય હિન્દ.